સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। રામાપીર, જેમને રામદેવ પીર કે બાબા રામદેવજી તરીકે પણ ઓળખવામાં આવે છે, મુસ્લિમ સમાજ તેમને રામસા પીર સ્વરૂપે પૂજે છે। બાબા રામદેવ પીરને 12 પીરના ધણી અને નકલંગ નેજાવાળા પણ કહેવામાં આવે છે। રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધાથી પૂજાતા લોક દેવતા છે। તેઓ સમાનતા, ભક્તિ, સેવા અને માનવતાના પ્રતીક માનવામાં આવે છે। આજે એવા જ ભગવાન રામદેવ પીરના જીવન ચરિત્ર અને તેમના મહિમા વિશે જાણીશું। રાજસ્થાન રાજ્યના રૂણીચા ગામમાં રામદેવ પીરનો જન્મ થયો હતો। આ દિવસે ભાદરવા મહિનાની સુદ પક્ષ બીજની તિથિ હતી, તેથી બીજની તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બાબા રામદેવ પીરનો જન્મ આશરે 14મી સદીના અંત સમયમાં તોમર રાજપૂત પરિવારમાં થયો હતો। બાબા રામદેવ પીરના પિતાજીનું નામ અજમલ રાયજી અને માતાનું નામ મેણાદે હતું। તેમની બહેનોના નામ સગુણા અને લક્ષ્મી હતા। લોક દેવતા તરીકે બાબા રામદેવ પીરને અર્જુનના વંશજ માનવામાં આવે છે। અજમલ રાયજી ભગવાન શિવના મહાન ભક્ત અને પોખરણ રાજ પરિવારના રાજા હતા, પરંતુ સંતાન ન હોવાથી તેમણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા। ત્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે દ્વારિકા જવાનો આદેશ આપ્યો। ત્યારબાદ અજમલ રાયજી પોતાની પત્ની મેણાદે સાથે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા। લોકકથા અનુસાર અજમલ રાયજીએ ભગવાન દ્વારકાધીશને પ્રસન્ન કરવા સમુદ્રમાં ઝંપલાવ્યું। સમુદ્રની અંદર પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત ભગવાન દ્વારકાધીશના દર્શન થયા। ત્યારે અજમલ રાયજીએ દ્વારકાધીશને પોતાના પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારબાદ દ્વારકાધીશે અજમલ રાયજીના બીજા પુત્ર તરીકે જન્મ લેવાનું વચન આપ્યું। પ્રથમ પુત્ર વિરમદેવ પછી ભગવાન દ્વારકાધીશ સ્વયં રાણી મેણાદેના ગર્ભથી રામદેવ પીર મહારાજ સ્વરૂપે જન્મ લીધો। એવું કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ સ્વયં માતા મેણાદે અને પિતા અજમલ રાયજીને પુત્ર સ્વરૂપે દર્શન આપતા હતા। બાબા રામદેવ પીર લીલુડા ઘોડા પર હાથમાં ભાલો લઈને અસવાર થાય છે। તેમના ગુરુનું નામ બાલીનાથ હતું। બાબા રામદેવ પીરના લગ્ન અમરકોટમાં રહેતા સોઢા દલસીની પુત્રી રાણી નેતલદે સાથે થયા હતા। અમરકોટ હાલ પાકિસ્તાનમાં આવેલું છે। બાબા રામદેવ પીરને સોદાજી અને દેવોજી નામના 2 પુત્ર હતા। મેઘવાલ જાતિની ડાલીબાઈને તેમણે ધર્મની બહેન બનાવી હતી। ત્યારથી જ મેઘવાલ સમાજના ભક્તો રખિયા તરીકે ઓળખાવા લાગ્યા। બાબા રામદેવ પીર માત્ર દેવતા જ નહીં, પરંતુ એક મહાન કવિ પણ હતા। તેમની રચના 24 ફરમાન તરીકે પ્રસિદ્ધ છે। તેમણે કામળિયા પંથની સ્થાપના કરી હતી, જેમાં ઉચ્ચ અને નીચલી જાતિના લોકોનો ભવ્ય સમાગમ કરાવ્યો હતો। આ પંથના લોકો માથે ભગવા રંગની પાઘડી પહેરે છે અને બાબા રામદેવ પીરના પાઠ તથા જાગરણ કરાવે છે। બાબા રામદેવ પીર હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો વધારવાની અને શાંતિથી રહેવાની શિક્ષા આપી હતી। તેઓ રાજા બનીને નહીં, પરંતુ પ્રજાના સેવક બની ગરીબો, દલિતો, અસાધ્ય રોગીઓ અને જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા। તેમણે જનસામાન્યને પીવાનું પાણી મળે તે માટે રામ સરોવર તળાવ બનાવ્યું હતું। ભાદરવા મહિનાની સુદ બીજ અને 11સના દિવસે બાબા રામદેવ પીરના પાઠ અને જાગરણનું આયોજન થાય છે, જેને જમ્મા કહેવામાં આવે છે। બાબા રામદેવ પીરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ચમત્કારો કર્યા હતા, જેને પરચા અથવા તેમની દિવ્ય લીલા તરીકે ઓળખવામાં આવે છે। પરચાનો અર્થ પોતાના અવતારી સ્વરૂપનો પુરાવો આપવો એવો થાય છે। નાનપણમાં તેમની માતા મેણાદેને પરચો આપ્યો હતો। એમાં માતા મેણાદે ચૂલા પર રાખેલા દૂધની દેદ ઉતારવાનું ભૂલી જાય છે। દૂધ ઉભરાઈ ના જાય તે માટે રામદેવ પીરે સ્વયં ઉકળતા દૂધની દેદ ઉતારી હતી। રામદેવ પીરે પોતાની યોગ સાધનાથી તાંત્રિક ભૈરવનો વધ કરીને પોખરણ વિસ્તારના લોકો અને ઋષિમુનિઓને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી। એકવાર તેમણે દરજીને પણ પરચો આપ્યો હતો। દરજીના મનમાં લાલચ દૂર કરવા માટે તેઓ દરજીએ બનાવેલા કપડાના ઘોડા પર સવાર થઈ અવકાશમાં ઉડ્યા હતા।
ત્યારબાદ અજમલ રાયજીએ દરજીને સજા સ્વરૂપે બંદી બનાવી જેલમાં પૂર્યો. પછી દરજીને પોતાની ભૂલનો અફસોસ થયો અને બાબા રામદેવ પીર પાસે માફી માગી પોતાની ભૂલ સ્વીકાર કરે છે. બાબા રામદેવ પીરે 5 મુસ્લિમ પીરોને પણ પરચો આપ્યો હતો. મક્કાના 5 પીર ચાદર પર બેસીને તેમને પરખવા આવ્યા હતા. ત્યારે બાબા રામદેવ પીર જંગલમાં પોતાના ઘોડાને ઘાસ ચરાવી રહ્યા હતા. પીરોએ પોતાની શક્તિ બતાવવા દાંતણની ડાળીઓને જમીનમાં રોપી મોટા પીપળાના વૃક્ષો બનાવી દીધા. બાબા રામદેવ પીર શાંતિથી આ બધું જોતા રહ્યા. પછી બાબા રામદેવ પીરે તેમને ભોજન માટે આમંત્રિત કર્યા. ત્યારે પીરો બોલ્યા કે અમે અમારા વાસણો મક્કામાં ભૂલી આવ્યા છીએ. એ વાસણો સિવાય અમે જમતા નથી. ત્યારબાદ બાબા રામદેવ પીરે ચમત્કાર કરીને મક્કાથી વાસણો અવકાશ માર્ગે પળવારમાં મક્કાથી મંગાવી દીધા. આ જોઈ 5 પીર તેમના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે અમે તો માત્ર પીર છીએ, પરંતુ તમે તો પીરોના પણ પીર છો. બોલો રામદેવ પીર મહારાજની જય. એકવાર રાણી નેતલદેએ રામદેવ પીરને પૂછ્યું કે તેમના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. ત્યારે બાબા રામદેવ પીરે કહ્યું કે પુત્ર છે. પછી તેમણે ગર્ભમાં રહેલા બાળકને અવાજ આપ્યો અને બાળક ગર્ભમાંથી જ બોલી ઉઠ્યું. આ રીતે તેમના વચન સત્ય સાબિત થયા. બાબા રામદેવ પીરે મેવાડના ધનિક શેઠ દલાજીને પણ પરચો આપ્યો હતો. દલાજી નિસંતાન હતા. એક સાધુ મહારાજના કહેવા મુજબ તેમણે બાબા રામદેવ પીરની ભક્તિ શરૂ કરી અને તેમની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે બાધા માની કે જો મને પુત્ર પ્રાપ્તિ થશે તો મારી શક્તિ અનુસાર હું તમારું મંદિર બનાવડાવીશ. ત્યારબાદ તેમના ઘરે પુત્રનો જન્મ થયો. પોતાની બાધા પૂર્ણ કરવા તેઓ રૂણીચા ધામ જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં લૂંટારુઓએ તેમની ધન સંપત્તિ જોઈને બધું જ લૂંટી લીધું અને જતાં જતાં શેઠને તલવાર મારી ગરદન કાપી નાખી. ત્યારે શેઠાણી માર્ગમાં રડતા રડતા બાબા રામદેવ પીરને પોકારવા લાગી. અબલા નારીની પોકાર સાંભળીને બાબા રામદેવ પીર લીલુડા ઘોડા પર અસવાર થઈ તરત જ ત્યાં પહોંચ્યા અને તેમણે શેઠાણીને પોતાના પતિનું માથું ધડ સાથે જોડાવવાનું કહ્યું. ત્યારે શેઠાણીએ બાબા રામદેવ પીરના કહ્યા મુજબ કર્યું અને તરત જ શેઠ દલાજીનું માથું ધડ સાથે જોડાઈ ગયું. તેઓ જીવિત થઈ ઉઠ્યા. આ ચમત્કાર જોઈ શેઠાણી બાબા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા. ત્યારબાદ દલાજીએ એ જ સ્થળે બાબા રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવડાયું. બાબા રામદેવ પીર પોતાની બહેન સગુણાને પણ એક પરચો આપ્યો હતો. તેમના મૃત્યુ પામેલા ભાણેજને નામથી બોલાવતા તે ફરી જીવિત થઈ બહાર આવ્યો અને સગુણા બહેનનું દુઃખ દૂર કર્યું. આવા અનેક પરચાઓ બાબા રામદેવ પીરે પોતાના જીવનકાળ દરમિયાન લોકોને આપ્યા હતા. બાબા રામદેવ પીરને જીવન દરમિયાનના સર્વ કાર્ય પૂર્ણ થઈ ગયા અને આ ધરતી પરથી વિદાય લેવાનો સમય આવી ગયો એવું વિચારી થોડા સમય પછી બાબા રામદેવ પીરે જીવન સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. ત્યારે તેઓ સમાધિ લેવા જઈ રહ્યા હતા. ત્યારે ડાલીબાઈ ત્યાં આવી અને આ સમાધિ મારી છે એવો પરચો આપ્યો. ત્યારબાદ ડાલીબાઈએ દસમીના દિવસે ત્યાં સમાધિ ગ્રહણ કરી. ડાલીબાઈની ભક્તિ જોઈ બાબા રામદેવ પીરે કહ્યું કે મારા દર્શન કર્યા પછી ડાલીબાઈના દર્શન જરૂર કરજો. ત્યારે જ મારા આશીર્વાદનું સંપૂર્ણ ફળ મળશે. બાબા રામદેવ પીરે ઈસવીસન 1442માં ભાદરવા મહિનાની સુદ એકાદશીના દિવસે જીવંત સમાધિ લીધી હતી. આ સ્થળ રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકામાં આવેલું રામદેવરા ધામ છે, જ્યાં આજે પણ બાબા રામદેવ પીર હાજરા હજુર માનવામાં આવે છે. રૂણીચા ગામમાં જ્યાં બાબા રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં રાજા ગંગાસિંહે ભવ્ય મંદિર બનાવડાયું હતું. આ મંદિર સફેદ અથવા 5 રંગોની ધ્વજા એટલે કે નેજા ચડાવવામાં આવે છે. બાબા રામદેવ પીર દ્વારા બનાવેલા રામ સરોવર ખાતે ભક્તો સ્નાન કરીને તેમની સમાધિના દર્શન કરે છે. ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતામાં
વિશાળ મેળો ભરાય છે. ભાવિક ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને રણુજા મંદિરે રામદેવ પીરના દર્શન કરવા જાય છે. બાબા રામદેવ પીર પોતાના ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. આજે પણ ભક્તોને તેમના પર અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ છે. રામદેવ પીર પોતાના ભક્તોને પરચા દ્વારા પોતાના પ્રગટ હોવાનો અનુભવ કરાવે છે. સમાધિ લેતા સમયે બાબા રામદેવ પીરે ભક્તોને વચન આપ્યું હતું કે જ્યાં લીલોડો ઘોડો નેજા ફરકતા હશે, ગુગળના ધૂપ થશે અને મારા નામનો પાઠ મંડાયો હશે, ત્યાં ભજન દ્વારા મારા નામનું જાગરણ થશે, ત્યાં મારી અવશ્યપણે હાજરી રહેશે. સંપૂર્ણ ભારત દેશમાં જ્યાં જ્યાં બાબા રામદેવ પીરના ભક્તો વસે છે ત્યાં ભાદરવા સુદ રામાપીરના નોરતા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં બાબા રામદેવ પીરની મહિમા અને તેમના અનુયાયીઓ સંખ્યા ખૂબ વધારે છે. આ 9 દિવસ દરમિયાન ભક્તો ધામધૂમથી ભજન કીર્તન પાઠ અને જાગરણનું આયોજન કરે છે. ઘણા ભક્તો 9 દિવસના ઉપવાસ પણ રાખે છે. ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં બાબા રામદેવ પીરને લીલો નેજો અને લીલા રંગના ઘોડા ચઢાવે છે. બાબા રામદેવ પીર મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે છે. બોલો રણુજાના રાજા રામદેવ પીર મહારાજની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.